નમસ્કાર, કેમ છો મિત્રો? હું મમતા સોની આપ સૌનું પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં હાર્દિક સ્વાગત કરું છું. દરિયો જેમ સૂનો લાગે છે મોજા વગર અને પ્રેમમાં મજા ના આવે સજા વગર. દરિયો જેમ સૂનો લાગે છે મોજા વગર અને પ્રેમમાં મજા ના આવે સજા વગર. હજી સુધી કોઈ જીવ્યું નથી એકબીજા વગર અને પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું મંચ અધૂરું છે આપ જેવા ઉભરતા કલાકારો વગર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણી વચ્ચે જે પહેલા કન્ટેસ્ટન્ટ આવી રહ્યા છે, જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. આપનું નામ શું છે? મારું નામ જય કેશવાલા છે. જય કેશવાલા. કેશવાલા જય. ઓકે, ક્યાંથી આવ્યા છો તમે? મારું પ્રોપર જામનગર. જામનગરથી. તમને ખબર છે હું જામનગરમાં જ ભણી ગણીને મોટી થઈ છું. તો સરસ છે. મારી સિટીમાંથી કોઈ આવ્યા છે, આજે પહેલા કન્ટેસ્ટન્ટ છે. અને તમે શું અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા, ભજન. ભજન ગાવાના છો. ઓકે, તો આપણે સાંભળીએ જય કેશવાલાના મોઢે આ સરસ મજાનું ભજન. આટડીએ કેમ રેવાશે હે મારા રામની રજા નહીં. આટડીએ કેમ રેવાશે હે મારા રામની રજા નહીં. એ રામની રજા નહીં રે મારા, રામની રજા નહીં રે મારા, હરિની રજા નહીં. આટડીએ કેમ રેવાશે હે મારા રામની રજા નહીં. ઊંચા મહેલ ને અજબ ઝરૂખા સુખ માર્યો સુઈ. મેરી ને અજબ ઝરૂખા સુખ માર્યો સુઈ. એ પોઈના નામની પૈ નો કરશે, પોઈના નામની પૈ નો કરશે. આટડી એમને એમ ગઈ, આટડીએ કેમ રેવાશે હે મારા રામની રજા નહીં. નવગ્રહને ઢોલીએ બાંધાને જરાએ મારા નહીં. નવગ્રહને ઢોલીએ બાંધાને જરાએ મારણ નહીં. એ દહ મસ્તકની 20 ભુજારો, 10 મસ્તકને 20 ભુજારો. રાવણ રિયો નહીં, આટડીએ કેમ રેવાશે હે મારા રામની રજા નહીં. જય, તમે ખૂબ જ સરસ અહીંયા ભજનની પ્રસ્તુતિ આપી હતી. અને તમે કેટલા વર્ષથી આ સિંગિંગ લાઈનમાં છો? 3-4 વર્ષથી છેલ્લા. અચ્છા, એટલે તમે ઘરે જ પ્રેક્ટિસ કરો છો? ઘરે પ્રેક્ટિસ કરું છું. ઓકે, ને અત્યારે ભણવાનું ચાલુ છે તમારે? કોલેજ ફર્સ્ટ યર. ફર્સ્ટ યર. ઓકે, સરસ. તમે ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ. ધન્યવાદ. આપનું નામ શું છે? ધર્મેશ કુમાર રાવલ. ઓકે, ધર્મેશભાઈ, ક્યાંથી આવ્યા છો તમે? હું ભરૂચથી આવ્યો છું, જાડેશ્વર. ખૂબ જ સરસ. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો તમે? જી હા, કયું ગીત છે? બોર્ડર ફિલ્મનું ગીત છે, તો ચલું એ જાતે હો એ લમ્હા. ક્યા બાત હૈ.
તો ચાલો આપણે સાંભળીએ આ સરસ મજાનું સોંગ. ए जाते हुए लम्हा जरा ठहरो मैं भी तो चलता हूँ जरा उनसे मिलता हूँ जो एक बात दिल में है उनसे कहूँ तो चलूँ तो चलूँ तो चलूँ तो चलूं तो चलूं ऐ जाते हुए लम्हा जरा ठहरो मैं भी तो चलता हूँ जरा उनसे मिलता हूँ जो एक बात दिल में है उनसे कहूँ तो चलूं तो चलूं तो चलूं तो चलूं तो चलूं उनके चेहरे की ये नरमियाँ उनकी जुल्फों की ये बदलियाँ उनकी आँखों के रोशन दिए उनके होठों की ये सुर्खियाँ सब उनके है जलवे में चलने से पहले सांसों में आँखों में ख्वाबों में यादों में और इस दिल में उनको छुपा के रखूं तो चलूं तो चलूं तो चलूं तो चलूं तो चलूं मैं कहीं भी रहूं ऐ सनम मुझको है जिंदगी की कसम फासले आते जाते रहे प्यार लेकिन नहीं होगा कम मैं कहीं भी रहूं ऐ सनम मुझको है जिंदगी की कसम फासले आते जाते रहे प्यार लेकिन नहीं होगा कम जिन्हें चाहूं जिन्हें पूजूं जिन्हें देखूं उन्हें छू लूं जरा बातें तो कर लूं जरा बाहों में भर लूं और इस दिल में उनको छुपा के रखूं तो चलूं तो चलूं तो चलूं तो चलूं तो चलूं ऐ जाते हुए लम्हा जरा ठहरो मैं भी तो चलता हूँ जरा उनसे मिलता हूँ जो एक बात दिल में है उनसे कहूँ तो चलूं तो चलूं तो चलूं तो चलूं तो चलूं ધર્મેશભાઈ, તમે સોંગ ગાવાનું જે ક્યારથી તમે ચાલુ કર્યું છે? શોખથી કર્યું છે? जी हाँ અચ્છા, ખૂબ જ સરસ. તમે આ લાઈનમાં આગળ વધો એવી અમારી તરફથી તમને બેસ્ટ વિશેસ છે. थैंक यू जी ઓકે. તો મિત્રો, પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું આ મંચ એવું છે જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવીને પોતાનું ટેલેન્ટ બતાવે છે. ભલે એમાં સિંગિંગ ટેલેન્ટ હોય, ડાન્સ ટેલેન્ટ હોય કે એક્ટિંગ ટેલેન્ટ હોય, તો એ લોકો આવે છે જે ઉભરતા કલાકારો છે એમના માટે આ સરસ મજાનું મંચ છે. એવા જ એક ઉભરતા કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમારું નામ શું છે? ચૌહાણ રોનક. રોનક, વાહ, તમારા આવાથી રોનક થઈ ગઈ અહીંયા. ક્યાંથી આવ્યા છો તમે?
જામનગર. અરે વાહ, આ પણ મારા શહેરથી, મારી સિટીમાંથી આવ્યા છે. તો જામનગરથી તમે આવ્યા છો, શું કરવાના છો અત્યારે? એક્ટિંગ. એક્ટિંગ કરવાના છો? તમારી આંખો બહુ સારી છે. હા, તો તમે ચલો અમે સરપ્રાઈઝ રાખીએ તમારા માટે કે આ શું એક્ટિંગ કરવા જઈ રહ્યા છે. રેડી છો બધા જોવા માટે? તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. हेलो, मेरा नाम रौनक है, पर मुझे मेरे बारे में बताने की कोई ज़रूरत नहीं, लेकिन फिर भी बता ही देता हूँ. मुझे इस कॉलेज की सारी लड़कियाँ लवर बॉय कह के पुकारती है, पर ना मेरी ना तो कोई बॉयफ्रेंड और गर्लफ्रेंड है और ना ही मैं किसी से प्यार करता हूँ. क्या? दिल तोड़ दिया? अरे यार, बोतल तोड़ देता, किसी का सर फोड़ देता. दिल भी कोई तोड़ने की चीज है क्या? किसी महान पुरुष ने कहा है कि मंदिर तोड़ दो, मस्जिद तोड़ दो, पर किसी का दिल मत तोड़ो. अरे रुको, कहाँ जा रहे हो? अरे सुनो तो, ये बेचारा लड़कियों के प्यार के चक्कर में इसने पूरी लाइफ वेस्ट कर दी. વાહ 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 વાહ, વેરી ગુડ. ડાયલોગ બોલ્યા છે આજે. હવે એક્સપ્રેશન ચલો રડીને બતાવો મને, હસીને બતાવો. જો હસતા સારું આવડે છે. અને દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે કોઈને હસાડવાનું. તો એણે અમને બહુ હસાડ્યા છે. દિલ તૂટી ગયું, હે, કોઈની બોટલ ફોડો, સર ફોડો, પણ કોઈનું દિલ ના તોડો. સાચી વાત કરી છે. તો રોનક આ ફિલ્ડમાં, એક્ટિંગ ફિલ્ડમાં આજે શરૂઆત કરી છે, ઓડિશન રાઉન્ડમાં આવે છે, પણ હજુ તો આપણી આગળ બહુ જ લાઈફ પડી છે. સરસ મજાનું કામ તમે કરો, નામ કરો, એવી અમારા તરફથી બેસ્ટ. તો મિત્રો, હવે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આપણી વચ્ચે જે આવી ગયા છે, તમારું નામ શું છે? चौहान नेहा. चौहान नेहा. નેહા. ઓકે, ક્યાંથી આવ્યા છો તમે? जामनगर. ખૂબ જ સરસ. જામનગરથી, મારી સિટીમાંથી આવ્યા છે. અને નેહા, તમે અત્યારે શું કરવાના છો? एक्टिंग. એક્ટિંગ કરવાના છો? શું વાત છે. તો ચાલો આપણે તૈયાર થઈ જાઓ સરસ મજાની એક્ટિંગ. माँ, अभी तो मेरे हाथों में भगवान ने किस्मत की लकीरें भी नहीं खींची, उसके पहले ही आप सबने मेरे नसीब का फैसला सुना दिया. माँ, माँ, मुझे जीने दो. माँ, मैं जीना चाहती हूँ. अगर आपको लगता है मैं आपके लिए बोझ हूँ, आपको लगता है कि मैं आपके लिए बोझ लगती हूँ, तो आप मेरी पढ़ाई का चिंता मत करना. मैं अपने भाई की किताब में से अपने आप ही पढ़ाई लिख के आऊँगी. और पापा से कहना मेरे दहेज की चिंता ना करे. और पापा से कहना मेरे दहेज की चिंता ना करे. मैं आपके साथ रहकर आपके बुढ़ापे का सहारा बनूंगी. माँ, माँ, मुझे जीने दो. माँ, मुझे जीने दो. वाह, कितनी खूबसूरत है दुनिया, कितने रंग बिरंगी फूल है यहाँ, कितने हंसबे रंगी यहाँ पे तितलियाँ है, कितने खूबसूरत पहाड़, नदियाँ, पर्वत, ये सब कितना खूबसूरत होता है. कितने नसीब वाले होते हैं जो इस धरती पे जन्म ले पाते हैं. माँ, मुझे जीने दो. माँ, माँ, मुझे जीने दो. थैंक यू. વાહ વાહ નેહા, ખૂબ જ સરસ ડાયલોગ તમે જે સિલેક્ટ કર્યું હતું ને, એ બહુ સરસ તમે સિલેક્ટ કર્યું હતું. તમે અત્યારે ભણો છો? हाँ, કઈ ક્લાસમાં? कॉलेज. કોલેજ કરો છો? हाँ. અચ્છા, તો કોલેજમાં પ્લે થતા હશે તો એમાં બી તમે પાર્ટિસિપેટ તો હા, કરતા હા. હશો કે અમારી કોલેજની હિરોઈન તો આ છે, હે, ડાયલોગ સરસ મજાનું આ જ બોલશે. તો તમે આ ફિલ્ડમાં ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. थैंक यू. તો મિત્રો, મને તો બહુ જ મજા આવી રહી છે આ બધા કલાકારોનું ટેલેન્ટ જોઈને. આઈ હોપ કે તમે બધા પણ બહુ જ એન્જોય કરી રહ્યા છો. પણ હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. તો આપણે બધા ફરીથી મળીશું આ નાનકડા બ્રેક પછી. જગતમાં ખવડાવજો ભાઈ. તમે હાથમાં બધા વેલા પરોડિયાના તમે પીશો અને રાતે 9 વાગે એને બમણી જો ગંગામાં ભેગું ના કરે તો મારું ઘણું લખાવ્યું. તો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? કૃણાલ જોશી, કૃણાલજી. અને ક્યાંથી આવ્યા છો તમે? અમદાવાદથી આવ્યો છું. ઓકે, અમદાવાદથી આવ્યા છો. તમે શું કરવાના છો અત્યારે? સિંગિંગ કરવાનો છું આજે. સિંગિંગ કયું સોંગ છે? આફરીન આફરીન, નુસરત ફતેહ અલી ખાન.
વાહ, તમારા પર સૂટ થાય એવું સોંગ તમે લઈને આવ્યા છો. તો બધા તૈયાર થઈ જાઓ આ સરસ મજાનું સોંગ સાંભળવા માટે. શનિ દા ગની દા ને 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 દા ધની દા ગ મ ગ સા શનિ દા ગની દા ને ને દા ને ને દા ધની દા ગ મ સા ગ મ ગ મ દા દા મદની ધની દા ની દા ની દા ની દા પ પ દ મ મ પ ગ ગ રે ગ મ ગ પ મ ગ રે હુસ્ને જાના કી તારીફ મુમकिन नहीं हुस्ने जाना की तारीफ मुमकिन नहीं आफरी 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 तू भी देखे अगर तो कहे हम नशी आफरी 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 हुस्ने जाना की तारीफ मुमकिन नहीं हुस्ने जाना की तारीफ मुमकिन नहीं વાહ વાહ કૃણાલભાઈ, થેન્ક યુ મેમ બધાને મોજ કરાવી દીધી તમે. થેન્ક યુ અને તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી મારા તરફથી તમને બેસ્ટ વિશેસ. થેન્ક યુ વેરી મચ મેમ થેન્ક યુ નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? અરુણાબેન અરુણાબેન, ક્યાંથી આવ્યા છો? કપડવંશથી. કપડવંશથી આવ્યા છે. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો તમે? હા, લગ્ન ગીત ગાવાની છું. વાહ ભાઈ વાહ, લગ્ન ગીત ગાઓ ને મારા લગ્ન થઈ જાય એવું મેળ પડી જાય હે તો હું મારા લગ્નમાં તમને જ બોલાવીશ. તો ચાલો આપણે સૌથી પહેલા સાંભળીએ આ સરસ મજાનું લગ્ન ગીત. આઈ ગો
શું લગન ગીતનું તમે માહોલ બનાવી દીધું ગાઈને. ma'am. ખૂબ જ સરસ તમે ગાયું છે. આવાજમાં દમ છે. ભલે લાગો છો દુબળા પાતળા પણ આવાજમાં તો દમ છે. થેન્ક યુ મેમ. તો તમે આ ગાયકી ફિલ્ડમાં બહુ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ. થેન્ક યુ. તો મિત્રો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, શું નામ છે તમારું? રાઠોડ ભૂમિકા. ભૂમિકા, બહુ બ્યુટીફુલ લાગી રહ્યા છો તમે. થેન્ક યુ મેમ. ક્યાંથી આવ્યા છો? અમે સુરતથી આવ્યા છે. સુરત. ઓકે, એટલે સુરત ખૂબસૂરત છે. ઓકે, સરસ. તમે અત્યારે શું કરવાના છો? અત્યારે મેં ગીતાબેન રબારીનું મહાદેવનું સોંગ ગાવાની છું. ઓકે, તો તૈયાર થઈ જાઓ મહાદેવજીનું આ સોંગ સાંભળવા માટે. આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથ. છે દેવનો એ દેવ મહાદેવ ભોળોનાથ. હે આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથ. છે દેવનો એ દેવ મહાદેવ ભોળોનાથ. દે દે કુબેરના ભંડાર ભરો એટલો ઉદાર. તેરે કુબેરના ભંડાર ભરો એટલો ઉડાન. જપો એક ભવનાથ ફેર પામા ભવજાન. બોલો હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ. આકાશથી ઉતારી ગંગા જટામાં સમાવી. ત્રિલોક ત્રિપુરારી તમને જાઉં વારી વારી. હા ભલે ચંદરધારી સોહે નંદી સવારી. ભૂલ ચૂક વિસારી અમને લેજો રે ઉગારી. હા તમે લાંબી જટા રાખો પાર્વતીના પ્યારા. હા તમે લાંબી જટા રાખો પાર્વતીના પ્યારા. હું તો દિવસ ને રાત રતું નામ ઓમકારા. બોલો હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ. હા જાગો જાગો, હા જાગો જાગો, હે જાગો જાગો હરે ત્રિપુરારી જટારા જોગંદર. હા જર વરસાવો ને જરધારી જટારા જોગંદર. જય શંકરાય જય શંકરાય જય શંકરાય બમ 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 બમ. જય શંકરાય જય શંકરાય બમ 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 બમ. ધૂમ તનનાના 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 ધૂમ તનનાના. હા તારે નંદે પર યસવારી જટારા જોગંદર. હા જાગો જાગો, હા જાગો જાગો, હે જાગો જાગો હરે ત્રિપુરારી જટારા જોગંદર. હા જર વરસાઓ ને જરધારી જટારા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
કવિવા વંદના મૃત્યુ મોક્ષિયમૃતા ધૂમ તનના 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 ધૂમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુ મોક્ષિયમૃતા ધૂમ તનના 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 ધૂમ શિવાય શિવાય કોઈ પ્રોફેશનલ સિંગર પરફોર્મ કરતું હોય અમને તો એવું લાગ્યું. સરસ મજાનું તમે પરફોર્મન્સ આપ્યું ને તમારું સૌથી પ્લસ પોઈન્ટ શું છે ખબર છે? તમારું જે એનર્જી લેવલ જે તમારું કોન્ફિડન્સ લેવલ છે ને એ બહુ પ્લસ પોઈન્ટ છે તમારા માટે. Thank you, ma'am. તો તમે બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું છે ને તમે આ ફિલ્ડમાં ખરેખર આગળ વધશો એવું અમને દેખાઈ રહ્યું છે. તો તમે અને એની સાથે સાથે અમે તમને શુભકામનાઓ પણ આપવા માંગીએ છીએ કે તમે આ ફિલ્ડમાં આગળ વધો કારણ કે રિયલ ટેલેન્ટની જરૂરત છે. હે ને? અને તમારામાં ખરેખર ટેલેન્ટ છે તો તમે ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી બેસ્ટ વિશેસ. થેન્ક યુ મેમ. તો મિત્રો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે તમારું નામ શું છે? ઇન્દુબેન ઇન્દુબેન, તમે ક્યાંથી આવ્યા છો? કપડવનથી. ખૂબ જ સરસ. અને અત્યારે કોઈ ગીત ગાવાના છો તમે? હા, લગ્ન ગીત ગાવાની છું. લગ્ન ગીત ગાશો? શું વાત છે. તો તૈયાર થઈ જાઓ સરસ મજાનું લગ્ન ગીત સાંભળવા માટે. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુંડાળા હે ગણેશ સુંડાળા ને મોટી પાંદ
તાળી વગાડવાનું મન થાય છે. Thank you. બહુ સરસ તમે અહીંયા ગાયું છે. અચ્છા, તમે પ્રોગ્રામ વગેરે કરો છો, લાઈવ પ્રોગ્રામ? એટલે હાઉસવાઈફ છો તમે? તો આ ગીત ગાવાનો શોખ તો એમ તો ટેલેન્ટ તો બચપનથી જ હશે તમને. તો અચાનકથી શું તમારા મનમાં એવું થયું કે તમારે આવા મંચ ઉપર આવવું છે અને પોતાને જોવા છે, એમ કંઈક? આમ બી હું લગ્નમાં તો બધી ગવડાવતી હતી જ જવત. અચ્છા, ક્યાંક તમે રિલેશનમાં તમને કોઈ બોલાવે કે અમારી વચ્ચે આજે ઇન્દુબેન આવ્યા છે તો એ લગ્ન ગીત ગાશે, એટલે એવી રીતે તમે માઇક સામે સ્ટેજ ઉપર ગીત ગાયેલા છે. અચ્છા, બટ પ્રોફેશનલી તમે સિંગિંગ નથી કરતા. ઓકે, તો સરસ મજાનું આજે અમને સાંભળવા મળ્યું. હા, ખરેખર બહુ મજા આવી તમારું આ લગ્ન ગીત સાંભળીને. અને તમે ખરેખર તમારામાં જો ટેલેન્ટ હોય તો તમારે એક ટેલેન્ટ, જો આપણે ઘર કામ કરતા હોઈએ, પતિને સંભાળીએ, નાના છોકરાઓને સંભાળીએ, એ બધું બરાબર છે, પણ પોતાના માટે બી ટાઈમ તો કાઢવું પડે. અને તમને ભગવાને કલા આપી છે તો એ કલાની તમે રિસ્પેક્ટ ભલે મોડું કર્યું, થોડીક મોડે કરી, પણ ફાઇનલી કરી છે. તો તમે આ ફિલ્ડમાં ભલે જે તમારા મન ગમતું, તમે ખુશ રહીને જેવું કામ તમને મળે એવું તમારે 100% કરવાનું છે, ખુશી ખુશી કરવાનું છે, હે ને? અને તમે આગળ વધો એવી અમારા તરફથી બેસ્ટ. થેન્ક યુ. હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. તો આપણે બધા ફરીથી મળીશું આ નાનકડા બ્રેક પછી. સાંજને કહો આજે વિહરે નહીં, સાંજને કહો આજે વિહરે નહીં. તો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? ઉત્તરીય સુભાષચંદ્ર દુલાભાઈ, સુભાષચંદ્ર. ઓકે, તમે ક્યાંથી આવ્યા છો? બલુલ્લા રૂવજ, તાલુકો ઈડર, પાલ ભૈરવ મંદિર. અચ્છા, અને તમે અત્યારે શું કરવાના છો? અત્યારે મેડમ મારા ઘણા બધા તપદો હતા આગળ વધવાના, પણ એક વસ્તુ મને અહીંયા બોલવાની તકલીફ છે એટલે હું હારી ગયો છું. પણ તો પણ હું હાર્યો નથી. તમારી જોડે રહીને આગળ વધવા માગું છું, નામ કમાવા માગું છું. મેડમનો તમારો સાથ હોય તો હું આગળ વધીશ, હીરો પણ બનીશ. હીરો પણ મારે બનવું છે? હા, હીરો બનવું છે. ચલો, ખૂબ સરસ. તો હિરોઈનમાં કોને લેવાનું છે પછી? એ તો ઉપરવાળાને લખ્યું હતું એ મળશે. એ તો તમારી ઘરવાળી ઉપરવાળા લખે, હિરોઈન ઉપરવાળા ના લખે આમાં. પણ ઘરવાળી હતી પણ જતી રહી. એ જતી રહે? હા, શું ચલો, કરું? કાંઈ વાંધો નહીં. એટલે પણ એમને તો સારું કહેવાય ને કે આ પતિને બોલતા નહીં આવડતું, તો એમને તો ગમે, એ તો રહે. ના, એટલે મારી જોડે હું ભર્યો કર્યો છું પણ નોકરી નથી. એક ખેડૂતનો દીકરો છું, મહેનત કરું છું. ખેડૂતના દીકરા છો? હા. તો ખેડૂત તો બહુ સારા એમ તો જોવા જઈએ તો. ચલો, તમે અત્યારે શું કરવા આવ્યા છો એ કહો પહેલા મને. અત્યારે હું અહીંયા તમારી ઓડિશનમાં આવીને ઇન્ટરવ્યુ આપવા આવેલો છું. ઓડિશનમાં શું કરશો તમે? ઓડિશનમાં મેડમ તો મને ગાવાની તો બહુ રસ છે પણ મને બોલવાની તકલીફ છે. પણ તમે અત્યારે ફોર્મ શેનું ભર્યું છે? મેં ઓડિશનનું અહીંયા હીરો માટે ભર્યું છે. એક્ટિંગ કરવાના છો Acting અત્યારે? કરી. ચાલો તૈયાર થઈ જાઓ એમની એક્ટિંગ જોવા માટે. અમારા સુભાષચંદ્ર, બરાબર? ઓકે મેડમ. અહીંયા એકવાર પીયુને મળવા આવજે. એનો એક ડાયલોગ બતાવતોની જ્યારે મંદિરમાં જાય છે ત્યારે વિક્રમ ઠાકોર ગાડી લઈને આવે છે અને આદેવમાં પાણી ઉડે છે. એ સમયમાં મમતાજીએ કહ્યું હતું રાધાનાથ વર્મા નાલાયક. ત્યારે વિક્રમ ઠાકોરે કહ્યું, ચાંદ સુંદર ચહેરો જોઈને આજે હું ભીખાઈ ગયો છું. આજે ના ભીખવાનો હોત તો બીજો ક્યાંય ભીખાઈ જાત. તારા ઘરમાં તારી મા બેન નથી અને મેડમ મારા ઘરમાં તો મા બેન છે પણ તમે નથી. સુભાષચંદ્રજી, તમે એક સારો પ્રયાસ કર્યો છે ડાયલોગ બોલવાનો, અમને લોકોને ગમ્યું. તો તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. પણ મેડમ જો તમારો સાથ હોય તો હું આગળ વધી, તમારા સ્ટાફનો સાથ હશે તો હું આગળ વધી, બાકી હું તો એમનો એમ જ રહેવાનું છું. અમારા પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શો જ એવો છે જે બધાને, તમારા જેવા જેટલા પણ લોકો છે જેમને કોઈ રસ્તો નથી દેખાતો એમને સાથ આપે જ છે. તો મિત્રો, હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? રાજેશ ઉજાત. રાજા? રાજેશ ઉજાત. રાજેશ, અચ્છા. ક્યાંથી આવ્યા છો તમે? અરવલ્લી મોડાસા. અરવલ્લી મોડાસામાંથી. ઓકે, તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા. કયું ગીત? દિલને દુશ્મન ના આપે વગાવ આપી ગઈ. ખરેખર? હા. આપી દીધા ઘાવ? હવે શું કરવાનું? ગીતો ગાવાના? ગીતો ગાવાના. ગીતો ગાઈને બતાવવાનું. તો ગાઓ જોશથી. તો સાંભળીએ આ સરસ મજાનું ગીત, દિલને દુશ્મન ના આપે.
દિલને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ. ઓ દિલને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ. દિલને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ. જેને જોઈ હસતો તો આજે એ રડાવી ગઈ. જેને જોઈ હસતો તો આજે એ રડાવી ગઈ. ઓ તારા કારણે મારા યારો નિયારી ગઈ. તને પ્રેમ કર્યો એ ભૂલ મારી મોટી થઈ. ઓ જિંદગી ઝેર બનાવી જાનું તું હાલી ગઈ. તું હાલી ગઈ ને આજે દુનિયા રે રાજી થઈ. મને કોઈનો ગમ નથી એક તારો ગમ છે. મને કોઈનો ગમ નથી એક તારો ગમ છે. ઓ દિલને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ. દિલને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ. જેને જોઈ હસતો તો આજે એ રડાવી ગઈ. વાર કીધું હોત એ તો મને પ્રેમથી હસતો હાલ્યો જાત તારી જિંદગીથી. ખોટું ના લગાડતો હું કોઈ તારી વાતથી. કર્યો હતો પ્રેમ મેં તો સાચા રે દિલથી. ને કરી દી વફાઈ એ કરી બેવફાઈ. કરી દી વફાઈ તે કરી બેવફાઈ. ઓ દિલને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ. દિલને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ. જેને જોઈ હસતો તો આજે એ રડાવી ગઈ. વાહ રાજેશભાઈ, દિલથી તમે યાદ કરી છે કે અને ગીત સાંભળીને ખરેખર રડશો નહીં, તમે રડશો નહીં, ચાલ્યા કરે લાઈફમાં. હે હા, દિલ તૂટે પછી પાછો દિલ જુડે, પણ તમારું આ ગીત સાંભળીને અમને મજા આવી ગઈ. તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. તો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? પિન્ટુભાઈ પ્રજાપતિ. પિન્ટુ, અને ક્યાંથી આવ્યા છો તમે? ડીસા તાલુકાથી ને મારો જિલ્લો બનાસકાંઠા. ઓકે, ખૂબ જ સરસ. અને તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? કયું ગીત છે? મારું ગામડું મેલી ભણવા હેડી છે બજાર. અચ્છા, તો સરસ મજાનું આ લોકગીત આપણે સાંભળીએ. વાલા મારા હે આડા
કોને ઓબળી તારી વાતો વાતો હે આઢા કોને ઓબળી તારી વાતો મેં તો ઓબળ્યા સમાચાર તું તો ગોમડું મેલી ભણવા હેડી છે બજાર હે મારા રે જીવ ધર્મો કાઢી રાતો હું તો થઈ જો લાચાર ગોમડું મેલી ભણવા હેડી છે બજાર હો મારું ગોમડું મેલી ભણવા હેડી છે બજાર હે તમે શહેર મોજા છો તો ગમતી ગોઠેણો મળી જાશે અમારું રણી ધણી હોય કોણ થાશે હે વાલા મારા શહેર મોજા છો તો ગમતી ગોઠેણો મળી જાશે અમારું રણી ધણી હોય કોણ થાશે તમે ભણી ગણી શહેરમાં શેઠ થાશો થાશો તમે ભણી ગણી શહેરમાં શેઠ થાશો અમે થાશું નિરાધાર ગોમડું મેલી ભણવા હેડી છે બજાર હે મારું ગોમડું મેલી ભણવા હેડી છે બજાર પિન્ટુભાઈ તમે ખૂબ જ સરસ આ ગીત ગાયું છે અને એના બોલ એના શબ્દો એના જે ફિલિંગ્સ હતી એ બધું તમે મહેસૂસ કરીને બહુ સારી રીતે પરફોર્મન્સ આપ્યું છે તો તમે આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે થેન્ક યુ તો મિત્રો પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું આ મંચ એવું છે જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવે છે અને પોતાની કલાનું પ્રદર્શન અહીંયા આપે છે એવા જ એક સરસ મજાના કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે તમારું નામ શું છે મનીષ વાઘેલા મનીષભાઈ તમે ક્યાંથી આવ્યા છો ભિલોડા ટાકાટુકા ભિલોડા એ કઈ બાજુ આવ્યો શામળાજી બાજુ શામળાજી બાજુથી આવ્યા છે ખૂબ જ સરસ અને અત્યારે તમે કોઈ ગીત ગાવાના છો હા મેડમ કયું ગીત છે ગરવી આ ગુજરાતનો ગાયક નામ હતું મણિરાજ વાહ ભાઈ વાહ મારા મણિરાજ બારોટની જ વાત કરો છો તમે શું વાત છે મેં પણ એમની સાથે એક એલ્બમ સોંગ કર્યું છે છેલ પદમણી અને એમના જેટલા પણ ચાહકો હતા બધા લોકોએ બહુ જ પસંદ કર્યું હતું એ એલ્બમ સોંગ તો ચાલો એમની યાદમાં સરસ મજાનું આપણે ગીત સાંભળીએ હે ગીતડા રડા એ ગુજરાતના સંગીતડા રોયા હે રોઈ આખી જગત રે હે આજ માંડીને હે આજ અમારે હે રાતનો સુરો સુર ખોવાનો રે હે મણિરાજને કોઈ બોલાવો હે સનેડાને કોઈ
કોઈ બોલાવો રે જી મણી રાને કોઈ બોલાવો રે હે ડોલાને કોઈ બોલાવો રે ગુજરાત નો ગાયક નો મધુ મણિરાજ ગોરવિયા ગુજરાત નો ગાયક નો મધુ મણિરાજ ગોરવિયા ગુજરાત નો ગાયક નો મધુ મણિરાજ બાલવાના મારો બંકાય ગવડાવી ગુજરાત બાલવાના બારોટ બંકાય ગવડાવી ગુજરાત હે ઢોલા ગવડાવી ગુજરાત હે ઢોલા ગવડાવી ગુજરાત હે ઢોલા ગવડાવી ગુજરાત જય એ આ મારે રીધામાં પ્રકાશ સોલંકી આ ભલે રમતા કર્યા રાણે રોયે ગુંજતા કર્યા ગીત રમતા કર્યા રાણે રોયે ગુંજતા કર્યા ગીત સૂરના માથે સૂરજ નાગ્યા તો પર ભવાની સે પ્રી સૂરના માથે સૂર લગાયા તો પર ભવાની સે પ્રી હે ઢોલા ગવડાવી ગુજરાત હે ઢોલા ગવડાવી ગુજરાત હે ઢોલા ગવડાવી ગુજરાત એ ગરવિયા ગુજરાત નો ગાયક નો મધુ મણિરાજ ગૌરવિયા ગુજરાત નો ગાયક નો મધુ મણિરાજ બાલવાના બારોટ બંકાય ગવડાવી ગુજરાત બાલવાના બારોટ બંકાય ગવડાવી ગુજરાત વાહ વાહ મનીષભાઈ, તમે ખરેખર મણિરાજ બારોટની યાદ દેવડાવી દીધી. એટલું સરસ તમે અહીંયા ગીત ગાયું છે ને એવું લાગે છે કે તમે ખરેખર સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપો જ છો ને તમે સ્ટેજ કલાકાર જ છો ને તમે. ખરેખર તમને સાંભળીને મજા આવી ગઈ અને તમે આ ગાયકી ફિલ્ડમાં બહુ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ. હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો, તો આપણે બધા ફરીથી મળીશું આ નાનકડા બ્રેક પછી. આવો આવો મારી મહાગડી તમે હાલોલ ગાલોલ ગવડાયો મારી એ મહાકાળી એ રમવાયા રમવાયા કાળકારા
મિત્રો સરસ મજાનું ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યું છે અને આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે તમારું નામ શું છે? હિતેશ સોલંકી, હિતેશ, અવાજમાં તો બેસ્ટ છે. હા, તમે ક્યાંથી આવ્યા છો? બરોડા. બરોડા તો ટેલેન્ટનું હબ છે. ત્યાંથી તો જી. એટલા બધા ડાન્સર્સ, એક્ટર્સ, સિંગર્સ, એ લોકોએ બહુ સારું કામ કર્યું છે અને સારું નામ પણ કમાવ્યું છે. તો એવા બરોડા શહેરથી અમારી વચ્ચે હિતેશજી આવ્યા છે. તમે અત્યારે શું કરવાના છો? હું અત્યારે સોંગ સંભળાવીશ, પ્યાર કા પહેલા ખત લિખને में वक्त तो लगता है. સરસ મજાની ગઝલ છે આ તો. હા, ઉસ્તાદ જગજીત સિંહ સાહેબની. વાહ ભાઈ વાહ. તો ચાલો આપણે સાંભળીએ આ સરસ મજાની ગઝલ અમારા હિતેશ. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. नए परिंदों को उड़ने में, नए परिंदों को उड़ने में वक्त तो लगता है. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. जिस्म की बात नहीं है उसके दिल तक जाना था. जिस्म की बात नहीं है उसके दिल तक जाना था. लंबी दूरी तय करने में वक्त तो लगता है. लंबी दूरी तय करने में, लंबी दूरी तय करने में वक्त तो लगता है. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. गांठ अगर लग जाए तो गांठ अगर लग जाए तो रिश्ते हो या दूरी. लाख करे कोशिश खुलने में वक्त तो लगता है. लाख करे कोशिश खुलने में, लाख करे कोशिश खुलने में वक्त तो लगता है. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. नए परिंदों को उड़ने में, नए परिंदों को उड़ने में वक्त तो लगता है. प्यार का पहला खत
लगता है શું વાત છે હિતેશજી, સરસ મજાનું તમે આ જે ગઝલ અહીંયા પેશ કરી છે, એટલું શાંત માહોલ થઈ ગયું થેન્ક યુ સો મચ અને બધાના દિલોમાં એક ઉમંગ હતી. શુક્રિયા. બહુ સરસ તમે પરફોર્મન્સ આપ્યું છે અને તમારે ખરેખર તમારી અંદર એવું પોટેન્શિયલ છે, કેપેબિલિટી છે. અરે મારા પગ ના પડો સાહેબ, તમારામાં ખરેખર એવી કેપેબિલિટી છે કે તમે બહુ આગળ વધી શકો છો. બીકોઝ તમને જે ભગવાને ટેલેન્ટ આપ્યું છે ને, તમારું ડેડિકેશન દેખાઈ રહ્યું છે, તમારી જે રિસ્પેક્ટ છે કલા માટે એ તમારા અવાજમાં દેખાઈ રહી છે. તો તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. ખૂબ ખૂબ આપનો આભાર. તો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? सावन. सावन बरसने वाला के गरजने वाला? गरजने वाला. गरजेगा भी और बरसेगा भी. हाँ. झुकेगा नहीं मगर. झुकेगा नहीं साला. हाँ ठीक है ઠીક है. ચલો, અને તમે ક્યાંથી આવ્યા છો? દહેગામ. દહેગામ થી આવ્યા છો? હા. ખૂબ જ સરસ. અને અત્યારે શું કરવાના છો? અત્યારે ફાઇટિંગ જ કરી નાખો ને. આપણે હવે પુષ્પા બની ગયા છો તો ગીત ગાવાના. ગીત ગાશો? અચ્છા, કયું ગીત ગાશો? પ્રેમનું કે બેવફાઈનું? પ્રેમનું. પ્રેમનું ગીત છે? કયું સોંગ છે? હજુ અકબંધ રાખી મેં. હજુ અકબંધ રાખી મેં તારી ને મારી વાતો. અચ્છા, એમાં છુપાઈને રાખેલી છે? હા. વાહ ભાઈ વાહ, તમે તો સાચા લવર લાગો છો. હા. હે? ચલો તો કઈ વાંધો નહીં, આપણે આ સરસ મજાનું ગીત સાંભળીએ. હો લાડ લડાવે તો તારા ઘરવાળાને, પછી ક્યાંથી બારે ઘરનું સુખ જોઈને. લાડ લડાવે તો તારા ઘરવાળાને, પછી ક્યાંથી બારે ઘરનું સુખ જોઈને. ઓ ઘરની દિવાલે ભનકારા વાગશે, ઘરની દિવાલે ભનકારા વાગશે. હાચવજે બોગા માથે હાથ રાખજે. હાચવજે બોગા માથે હાથ રાખજે. જય હો. જય જય રમતા. હજુ અકબંધ રાખી મેં તારી ને મારી વાતો. ભૂલ્યો નથી હું તારો ને મારો નાતો. હો હજુ અકબંધ રાખી મેં તારી ને મારી વાતો. ભૂલ્યો નથી હું તારો ને મારો નાતો. ઓ મારું શું થશે ને નથી પરવા મને. કાલે એવું પણ બને કે મારું સમજો ને તને. ઓ તક ઝલક તારી જોવા માટે હું કરું. તર છોડીશ ના મોજને હું તને તરગડું. ઓ રંગ ભરીને ફરતો ને અંગે અંગમાં. નથી જીવવું હવે મારે કોઈની સંગમાં. નથી જીવવું હવે મારે કોઈની સંગમાં. ઓ મોહબ્બત મુझથી
વાહ વાહ, જોરદાર. શું થયું, યાદ આવી ગઈ? હા હે, કાંઈ વાંધો નહીં. પાછા નામ ના કહેતા હા પાછા, કારણ કે કાલે યુટ્યુબ ઉપર આ વિડીયો આવશે. પણ સરસ મજાનું તમે આ ગીત અહીંયાથી ગાયું છે. તમે ગાયક કલાકાર બનવા માંગો છો? હા ખૂબ જ સરસ. તો તમે ગાયક કલાકાર બનો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ. તો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? માઇકમાં બોલો, જોરથી બોલો. વીર દેવરકિયા. વીર છો તમે તો, વાહ. ક્યાંથી આવ્યા છો વીર? દડવા. દડવાથી આવ્યા છો, ખૂબ જ સરસ. ને શું કરવાના છો અત્યારે? કોઈ ગીત ગાવાના છો? હા, ગીત ગાવાના. કયું ગીત ગાવાના છો? બેવફા સોંગ છે. બેવફા સોંગ છે. અરે વાહ, તો ચાલો સાંભળીએ આ સરસ મજાનું બેવફાઈનું સોંગ. ઓ પ્રેમની નગરી તારા માટે મેં સજાઈ, પ્રેમની નગરીમાં આગ તે લગાડી, મારું આ દિલ પાલ ભડકે બાળી નાખે. ઓ તારી દુનિયામાં કદી પાછી પડું, તને પામ્યા વગર કદી પાછો નહીં ફરું. ઓ પ્રેમની નગરી તારા માટે મેં સજાઈ, પ્રેમની નગરીમાં આગ તે લગાડી, મારું આ દિલ પાલ ભડકે બાળી નાખ્યું. ઓ તારી દુનિયામાં કદી પાછો નહીં પડું, તને પામ્યા વગર કદી પાછો નહીં ફરું. ઓ પ્રેમની નગરી તારા માટે મેં સજાઈ, પ્રેમની નગરીમાં આગ તે લગાડી, મારું આ દિલ પાલ ભડકે બાળી નાખ્યું. ઓ તારી દુનિયામાં કદી પાછો નહીં પડું, તને પામ્યા વગર કદી પાછો નહીં ફરું. ઓ પ્રેમની નગરી તારા માટે મેં સજાઈ, પ્રેમની નગરીમાં આગ તે લગાડી, મારું આ દિલ પાલ ભડકે બાળી નાખ્યું. ઓ તારી દુનિયામાં કદી પાછો નહીં પડું, તને પામ્યા વગર કદી પાછો નહીં ફરું. વાહ 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 વીર, શું દમ લગાઈને બેવફાઈનું સોંગ ગાયું છે. આમ તો કોઈ બેવફા થાય જ નહીં, એટલું સરસ ગાયું છે. હે, તો હજુ તો આગળ બહુ વધવું છે લાઈફમાં, કામ ખૂબ જ ઘણા બધા કરવા છે. તો તમે લાઈફમાં આગળ વધો એવી અમારા તરફથી તમને શુભકામનાઓ. થેન્ક યુ.